નથી ગોવિંદ ઓળખ્યા, તરી ગયા મારા દેહના. આજ દિવસ સુધી આ દેહને જ હું માનતો હતો મારો. હું બ્રાહ્મણ છું, હું ડોક્ટર છું, હું ભજનીક છું, એમ દેહને માની બેઠો હતો. જ્યારે ગુરુ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મને એવી એક ઝાંકી થઈ કે ભાઈ તું કાંઈ નથી, સત વતા ચિત્ત વતા આનંદ, સચિદાનંદ ઘન, એટલે કે તું પરમ તત્વ પરમાત્મા પોતે જ છો. સચિદાનંદ રૂપ છું, આત્મા રૂપ હું છું. હું નામ રૂપ ગુણ ત્રણ પદ આ મારા નથી. ગુણ નામ રૂપ ગુણ ત્રણ પદ નાશ, ચોથું પદ છે અવિનાશ છે, એ હું છું. એટલે અહીંયા કે મારા સંશય બધા ટળી ગયા ગુરુ મળવા, ત્યાં સુધી જીવનમાં અંધકાર રહે. सदगुरु समझ हृदय पे लगा, जैसे कारी तीर, दवा करूं पण रुझे नहीं, घायल मोरा शरीर. ए आवा सदगुरु जे પણ આમાં નાથ પડી ગઈ મારી. પણ જ્ઞાને કરીને જોઈ લ્યો તો આત્મા સૌનો. અજ્ઞાની ને મન આ બધા જુદા રે. અજ્ઞાની ને મન તો આ બધા જુદા રે, પણ આ જ્ઞાની જુદા. ધનીભાઈ હે આ જ્ઞાની જુદા કોને ગણે. આવા સદગુરુ
પણ બેથી બાજી બગડી ગઈ એક ના થયા છે અને આમ પ્રભુ એક છે એવું તમે જાણો ને એ ગુરુ બધાના એક છે એવું જાણો ને એ ભક્તિ કરો ભાઈ શાંત પડે મારો ગુરુ હતો આ બધું છોડો અને શાંત પડે ભજન કરો એમાં કઈ પાર પામશો. શબ્દનો અર્થ ન જાણે અને કે છે કે અભડાઈ જાતો ભાઈ વટાળ શબ્દનો અર્થ ન જાણે અને કે શું કે અમે વટલાઈ જાય બ્રાહ્મણ કોરા સીધા લેવા વાળા અરે વટાળ શબ્દનો અર્થ ન જાણે અને કે છે કે વટની જતું ભાઈ પણ આ બ્રાહ્મણ ને ઘરે ઓલો ભંગીયો વટલ્યો શું છે આ તે કેવી નવાઈ એ આનો ભેદ છે બહુ ઊંડો રે આનો ભેદ તો છે બહુ ઊંડો